કદાચ ભૂલાઈ જાય તો બધા તમામ બેઠા છે બધાને બિરદાવું છું, પણ એની સાથે સાથે જે યુવાનોએ આ 14 દિવસની યાત્રાની અંદર, પદયાત્રાની અંદર મારી સાથે સતત રાત દિવસ રહ્યા છે એવા તમામ યુવાનો, નામ જોગ નહીં જાઉં પણ તમામ યુવાનોનો હું મારા હૃદયના ભાવથી આભાર માનું છું કે આ યાત્રાની અંદર કાયમી યાદગીરી તમારી રહેશે. પ્રવીણ રામના દિલમાં તમારું સ્થાન કાયમી રહેશે. આ 14 દિવસની ઘેડ માટેની પદયાત્રા થોડો ગળું ખરાબ છે અને કેટલા બધા દિવસથી ખરાબ છે એટલે વધારે ચર્ચાઓ આજે હું નહીં કરું, પણ આ 14 દિવસની પદયાત્રા હું આપને લખીને જાઉં છું. હું આપને ચોક્કસથી એ વાતને કહું છું કે આ પદયાત્રા ઘેરમાં ચાલેલી આ 14 દિવસની પદયાત્રા આવનારા દિવસમાં ઇતિહાસ બનશે. એક ઇતિહાસ મોટો ઉભો થશે કે ઘેડમાં પણ કોઈ આવી પદયાત્રા નીકળી હતી. આ ઇતિહાસને બનાવવા માટે હું આપ સૌનો આભાર માનું છું, કારણ કે ઘેડની પીડા અને ઘેડની વેદના તો ઘેડનો ખેડૂત જાણી શકે, ઘેડનો યુવાન જાણી શકે. મારે આપને પૂછવું છે, આમાંથી કેટલાક આ લોકો પીડામાંથી પસાર થયા છે? તમારો પાક જતો રહે, દર વર્ષે તમારી નજર સામે તમારી માટીનું ધોવાણ થાય, દર વર્ષે તમારી નજર સામે તમે સંપર્ક વિહોણા થઈ જાઓ, દર વર્ષે તમારી નજર સામે તમે ક્યાંક અને ક્યાંક માત્ર એક મોસમ લઈ શકો તો લઈ શકો અને એમાંય તમારું ભેગું થાય તો થાય, બાકી તમારું નોંધણી ન થાય, પૂરા પાક ન લેવાય. આવી અનેક સમસ્યાઓ, અનેક પ્રશ્નો, અનેક વેદના, એને વાચા આપવા માટે 14 દિવસ સુધી હું તમારી વચ્ચે આવ્યો, તમારો બનીને રહ્યો, તમારો ભાઈ બનીને રહ્યો, તમારો દીકરો બનીને રહ્યો. રાત્રિ રોકાણે મેં તમારા ગામમાં કર્યું, મને ગમે એવી છત મળી, મેં ક્યાંય ખાટલામાં મારો રાત્રિ નિવાસ નથી કર્યો, નીચે ગાદલું પાથરીને સૂતો છું તમારો દીકરો બનીને. ક્યાંક ગાદલું પણ ન મળ્યું હોય, 2 વાગ્યા સુધી રાતે જાગવું પડે, 7 વાગે ઉઠીને પાછું આગળનું આયોજન કરવું પડે. મને ઘણા લોકોએ કીધું પ્રવીણભાઈ સુવિધા છે, તમે મારા ઘરે આવી જાઓ. ક્યારેય કોઈના ઘરે ન ગયો, ગામના લોકો વચ્ચે ગામનો બનીને રહ્યો, તમારો દીકરો બનીને રહ્યો, તમારો ભાઈ બનીને રહ્યો. પણ આ 14 દિવસની પદયાત્રા એ સાહેબ પદયાત્રા નહોતી. મારા અંદરના ભાવથી કહું તો આ પદયાત્રા નહોતી, આ તમારી પીડાની યાત્રા હતી. આ 14 દિવસની પદયાત્રા નહોતી, તમારા પ્રશ્નોની યાત્રા હતી, તમારી વેદનાની યાત્રા હતી. અને આ 14 દિવસની પદયાત્રા નહોતી, ભાજપ વાળાને ઉભા રોડે ચડાવવાની યાત્રા હતી, ઉભા રોડે ચડાવવાની યાત્રા હતી. મને આ પદયાત્રામાં અનેક અનુભવો થયા. કદાચ ભલે આજે મને થાક લાગ્યો, 2-3 કલાક પહેલા મને ચક્કર આવ્યા, પણ કાલથી મને ગમશે પણ નહીં કે હું લોકોની વચ્ચે નથી, ઘેડમાં નથી, ઘેડના ગામડાઓમાં નથી. અને મારી સાથે જેટલા લોકો ફરતા હતા એની અત્યારે એ પણ ચિંતા છે કે કાલે યાદ આવશે. ભલે થાક લાગ્યો પણ કાલે યાદ આવશે, કાલે ક્યાંક ને ક્યાંક એવું લાગશે, સૂનું લાગશે કે આજે ક્યાં સભા છે. પણ આ પદયાત્રાની અંદર હું વાત આપને કરું કે મને તમારો પ્રેમ ખૂબ મળ્યો, તમારા આશીર્વાદ ખૂબ મળ્યા. એક ગામડે મને વડીલોએ મારા માથા ઉપર આશીર્વાદ આપ્યા, અને માતાઓએ, બહેનોએ મારા માથા ઉપર હાથ મૂકી અને મને મારી સામે કોઈ તાકાત જીતી ન શકે એવા આશીર્વાદ તમામ માતાઓએ, બહેનોએ મને આપ્યા. અરે વાતને હું ભૂલી નહીં શકું કે ઘેડના ગામડાઓની નાની નાની દીકરીઓએ મારા દુખણા લીધા, પ્રેમથી દુખણા લીધા, મારા ઓવારણા લીધા. અરે વાતને હું ભૂલી નહીં શકું કે ઘેડના ગામડાના નાના નાના બાળકો પ્રવીણ રામ ઈ ગામમાં જાય તો 3-3, 4-4 દિવસ સુધી મારા ભેગા હાલતા થઈ જાય. એનો પ્રેમ હું ક્યારેય ભૂલી નહીં શકું.
અને આ પ્રેમ જ્યારે ઘેરનો મને મળ્યો છે, માતાઓ બહેનોનો પ્રેમ મળ્યો છે, અને નાના નાના બાળકોના અને નાની દીકરીઓના આશીર્વાદ મળ્યા છે, ત્યારે ભાજપની સલ્તનતને કહેવા માંગુ કે તમારામાં તાકાત હોય એટલી તાકાત અજમાવો, તમારાના કાંડામાં બળ હોય એટલું બળ અજમાવો. પ્રવીણ રામ તમારી સામે મોરે મોરો આપવા તૈયાર છે. તમારી સામે મોરો મોરો આપવા હું તૈયાર છું. હું તમારી વચ્ચે આવ્યો તો તમારી પીડા અને વેદનાને જોવા અને સમજવા. મેં ઘણા બધા અનુભવો તમારી વચ્ચે આવીને કર્યા. પંચાળાથી ચાલુ થયો આ પદયાત્રાને હું સફળ માનું છું, અને એટલા માટે સાહેબ સફળ થઈ. મેં ભગવાન નીલકંઠ વર્ણીના દર્શન કરી અને આ પદયાત્રા શરૂ કરી. એના કારણે આ પદયાત્રા સફળ થઈ છે. અને મેં અંતમાં મઠડા સોનલમાના દર્શન કરી અને હું આ પદયાત્રા પૂર્ણ કરવાનો છું. એટલા માટે આ પદયાત્રા સફળ થઈ છે. પણ આ પદયાત્રાની અંદર પંચાળાથી ચાલુ કર્યું, અખોદર ગયો, પારોદર ગયો, ઈસરા ગયો, ઈસરાથી ખમીદાણા ગયો, ટીટોડી ગયો, ત્યાંથી સુત્રેજ, સાંઢા, ખીરસરા, થલી, સરસાલી, કારેજ, આગળના ગામડાઓ બધા લેતા જઈએ. ચાખવા લઈએ, બામણવાળા, જરિયાવાળા, સીલ, દિવાસા, આત્રોલી, મેખડી, આજક, એની બાજુના આગળના આંકડાઓમાં જઈએ તો હરમા, હામરડું, ઘોડાદર, બગોરું, હંતરપુર, બાથરોડ, ફુલરામા, ઓસા, ત્યાંથી પાદરડી, ઇન્દ્રાણા, બાલાગામથી આંબલિયા, આંબલિયાથી કોયલાણા, મટિયાણા, અને ત્યાંથી ફરતો ફરતો આજે અહીં બામણાસા આવ્યો છું, અને બામણાસાથી મઢડા જઈને યાત્રા પૂરી કરવાનો છું. આ દરેક ગામના જેના નામ બોલો એ ગામના તમામ વડીલો, તમામ યુવાનો કાયમી માટે આપને કહો કે તમે મને જે પ્રેમ આપ્યો છે, તમે મને જે લાગણી આપી છે, આ મંચ ઉપરથી કહો. પ્રવીણ રામ તમારી સાથે કાયમી મિત્ર રહેશે. પ્રવીણ રામ તમારી સાથે લાગણીના સંબંધોથી બંધાયેલો રહેશે. મને અનેક પ્રશ્ન અને પીડા તમારી વચ્ચેથી જાણવા મળી. સરસાલીમાં જઈએ તો ગોપાલભાઈ, ઈશુભાઈ, દિવાળી સુધી પાણી ચાલે, હેવાળ જામે, હાલવાનું નહીં, ધક્કો મારો એટલે ગામની બહાર નીકળો. આજુબાજુના ખેડૂતોના ધોવાણ થયા, પાક ફેલ થયો, બધું જોયું મેં મારી નજર સામે. અરે પાદરડી ગયો તો બે વર્ષથી પુલ ન બને અને લોકો ટાયર ઉપર બેહીને બ્રિજ પસાર કરે. અરે લોકોને, ખેડૂતો તો છોડો, મહિલાઓને બ્રિજ પસાર કરવું પડે, મહિલાઓને ટાયર સાથે નાના બાળકને રાખી અને નદી પસાર કરવી પડે. બગસરામાં ગયો તો વાયા બની ગયા, 40 વર્ષથી વાયા બની ગયા, કોઈ પૂછવા ન આવે. કોયલાણામાંથી ઉભા રોડે ચડ્યો તો ખેડૂતના ખેતર જોઈ ન શકે એવી હાલત. આ બધી પીડાઓ, બધી વેદનાઓ મેં લખી તો છે, પણ મારા દિલમાં લખી છે સાહેબ. મારા દિલમાં આ વેદનાઓ લખી છે મેં. અને વાત રહે જ્યારે આ પદયાત્રામાં નીકળો ત્યારે અમુક લોકો એમ કહેતા હતા કે પદયાત્રા કાઢવાની હું જરૂર, પદયાત્રાથી હું ફેર પડે. એને આ મંચ ઉપરથી જવાબ આપવા માંગુ કે પદયાત્રા લઈને નીકળો ને તો સરકારે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી, ઈ ફેર પડે. પદયાત્રા લઈને નીકળો તો વિધાનસભામાં ઘેર મુદ્દે ચર્ચા થાય, ઈ ફેર પડે. પદયાત્રામાં નીકળો તો છેલ્લા 5 કે 10 દિવસથી સોશિયલ મીડિયામાં અને ગુજરાતભરમાં ઘેરની ચર્ચાઓ થાય છે ને, ઈ ફેર પડ્યો. પદયાત્રામાં નીકળો એટલે પાદરડી જે બ્રિજ ને જે પુલિયાનું કામ છેલ્લા 2 વર્ષથી કોઈ નતું આવતું, ત્યાં જેવી મુલાકાત કરી અને બીજા દિવસે અધિકારીઓનો કાફલો આવ્યો.